રાજકોટના લોકમેળાને લઈ અને પ્રશાસન તેમજ રાઇડ સંચાલકો વચ્ચે વિવાદ વકર્યો છે। હરાજી હતી પરંતુ રાઇડના સંચાલકો હરાજીમાં હાજર ન રહ્યા। અગ્નિકાંડ બાદ લોકમેળા અંગે પ્રશાસને કડક એસઓપી બહાર પાડી છે, જેનો રાઇડ સંચાલકો વિરોધ કરી રહ્યા છે। તેઓની માંગ છે કે એસઓપીમાં રાહત આપવામાં આવે। રાઇડ સંચાલકોના મતે સોઇલ ટેસ્ટ, ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ કરાવવો શક્ય નથી। આ તરફ જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે એસઓપીમાં ફેરફાર કરવો અમારા હાથમાં નથી। તો આઈસ્ક્રીમ સ્ટોલના સંચાલકોએ પણ વિરોધ દર્શાવ્યો। નક્કી કરાયેલા સ્ટોલ કરતા સ્ટોલની સંખ્યા વધારવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો। અરજી દઈ દી છે કે તમારે આમાં બાંધછોડ નથી કરવાની થતી, તો અમને અમારી ડીડી પાછી આપી હતી। ટોલમાં આપણે 2 વર્ષ ત્યાં લાગત જોઈને તો ગયા આ નહીં ઓલા વર્ષે 8મા મહિનામાં હતો વરસાદ, ત્યારે 2.5 લાખથી બોલી ચાલુ થઈ હતી હરાજીની। આઈસ્ક્રીમના સ્ટોલની 100 સ્ટોલ હતા, 2.5 લાખથી ચાલુ થઈ હતી। આ વર્ષે વરસાદ છે, આ એક જાતનો જોખમ જ કહેવાય કે આ વરસાદના હિસાબે અમે ધંધો કરવા આવ્યા, તો એ લોકોને નથી જાણ થતી કે જે 2.5 લાખ હતા એના 4.5 લાખ કર્યા। પણ સરકાર સુરક્ષાની વાત કરે છે, તો સુરક્ષામાં અત્યાર સુધી અમે જે કંઈ મેળા યોજતા એમાં સુરક્ષાના અમે તમામ એનઓસી સક્ષમ અધિકારીઓ, જેમ કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ન થાય એના માટે અમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી લેતા હતા। પછી આગનો કોઈ બનાવ ન બને એના માટે અમે ફાયર એનઓસી લેતા હતા। પછી સુરક્ષામાં કાંઈ ભાગદોડ કે ના બને એના માટે પોલીસના સક્ષમ અધિકારી એટલે ડીવાયએસપી સાહેબનું એનઓસી એનો અભિપ્રાય લેતા હતા। એટલે અત્યાર સુધી જે કાંઈ અને પ્લસ વીમો તો અમે દરેક મેળામાં લઈએ જ છીએ। આ રાજકોટના લોકમેળામાં અમે 2 કરોડ રૂપિયાનો પર રાઇડ વીમો લેવાના છીએ।